હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? હું છું નિશાંત કતીરા અને આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 14.1 સંભાવના ચેપ્ટરના દાખલા નંબર 7, 8 અને 9 શીખશું. ત્રણેય સમ્સ મોસ્ટ આઈએમપી છે, ધ્યાન આપજો. અને હવે આ વિડીયોથી આપણે જે કંઈ પણ શીખશું આ ચેપ્ટરમાં એ બધું જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે બહુ વધારે માર્ક્સ આ ચેપ્ટરના છે બોર્ડની એક્ઝામમાં. તો સમજી જાજો, પહેલી પરીક્ષામાં તો એનાથી વધારે હશે. માર્ચ 2024 ની બોર્ડની એક્ઝામમાં 14 માર્કનો ચેપ્ટર હતો, તો પહેલી પરીક્ષામાં સ્વાભાવિક છે 18-20 માર્ક્સનો તો હશે જ. તો આ કેમ મુકાય? અવડા બધા માર્ક્સ કેમ જવા દેવાય? સમજી શકો છો ને તમે? દરેક સ્ટુડન્ટે આ ચેપ્ટરમાં પૂરું ધ્યાન આપવાનું છે, જેથી આ ચેપ્ટરના ફૂલ માર્ક્સ મળી શકે આપણે. બરોબર? હોશિયાર વિદ્યાર્થીઓ કરી લેવાના છે, એમની કોઈ ટેન્શન નથી, કારણ કે આ ચેપ્ટર બધાને ઈઝી લાગે છે. વીક સ્ટુડન્ટ અને મીડિયમ સ્ટુડન્ટ્સને પણ ધ્યાન આપવાનું છે, જેથી એ લોકો પણ સારા માર્ક્સ મેળવી શકે. અને 14મો ચેપ્ટર સંભાવના, 13મો ચેપ્ટર આંકડાશાસ્ત્ર, આ બે ચેપ્ટર કરવાથી ગણિતમાં પાસ થઈ શકાય છે. તો સિરિયસલી મહેનત કરવાની છે, આ બે ચેપ્ટરમાં ધ્યાન આપવાનું છે, જેથી કોઈ પ્રોબ્લેમ ન થાય. આગળ વધીએ આપણે. દાખલા નંબર 7, બહુ ઇન્ટરેસ્ટિંગ સમ આપેલ છે કે 3 વિદ્યાર્થીઓના સમૂહમાં 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના 0.992 છે. 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના કેટલી? તો જુઓ, 3 વિદ્યાર્થીઓ છે, 3 વિદ્યાર્થીમાંથી 2 વિદ્યાર્થીઓનો બર્થડે એક જ દિવસે ન આવતું હોય તેની સંભાવના 0.992 છે. સ્વાભાવિક છે કે 365 દિવસ હોય અથવા 366 દિવસ હોય લીપ વર્ષમાં, એમાંથી કોઈ 2 જણાના બર્થડે સમાન આવવા બહુ અઘરું છે. આવી શકે, શક્યતા બહુ ઓછી, સંભાવના બહુ ઓછી. એટલે 2 ફ્રેન્ડના બર્થડે સમાન ન હોય એની સંભાવના વધારે હોય. બરોબર? તો જુઓ, 0.992 વધારે કહેવાય. કોઈ પણ ઘટનાની સંભાવના 0 અથવા 1 ની વચ્ચે હોવી જોઈએ. તો આ 0.992 એટલે ખબર જ પડે છે આંકડા ઉપરથી કે બર્થડે સમાન ન હોઈ શકે, અને છતાંય બર્થડે સમાન હોય એની સંભાવના કેટલી તે આપણે શોધવાનું છે. તો એની સંભાવના બહુ ઓછી હશે. સમજી શકો છો શું બોલું છું? ટ્રાય કરું છું સારી રીતે સમજાવવાની, મેઇન જે કન્સેપ્ટ છે એ ક્લિયર કરાવવાની. ઓકે? 2 માર્કમાં આ દાખલો પૂછાય અથવા ઓબ્જેક્ટિવમાં પણ પૂછી શકે, પૂછાયેલો સમ છે બોર્ડની એક્ઝામમાં, તો ધ્યાન આપજો. જુઓ, સૌથી પહેલા ઓબ્જેક્ટિવમાં પૂછાય તો કોઈ ટેન્શન નથી, ટૂંકમાં પતાવી નાખવાનું. પણ જો 2 માર્કમાં પૂછે તો થોડું લખાણ કરવું જરૂરી છે. તો લખાણ શું કરશું? ધારો કે ઘટના PA એટલે કે ઘટના એ થવાની સંભાવના, P ને ઇંગ્લિશમાં પ્રોબેબિલિટી કહેવાય અને સંભાવનાને પણ ઇંગ્લિશમાં પ્રોબેબિલિટી કહેવાય. એટલે P નો મતલબ સંભાવના થશે. આ A એટલે ઘટના એ, ઘટના એ થવાની સંભાવના, એવી રીતે વાંચવાનું. 2 વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન હોય. જનરલી ઘટના એ ની સંભાવના માટે હકાર વાક્ય લખવાનું, અને P એ 12 ઉપર જ્યારે 12 આવે એનો મતલબ ઘટના એ ન થવાની સંભાવના. તો આ 12 નો મતલબ નકાર વાક્ય, નેગેટિવ સેન્ટેન્સ બનશે. તો એમાં આપણે લખશું 2 વિદ્યાર્થીઓના બર્થડે સમાન ન હોય. ઓકે? હવે આપણી પાસે PA ની કિંમત છે કે PA 12 ની કિંમત છે? આ 992 0.992 શેની કિંમત છે? જન્મદિવસ સમાન ન હોય એટલે કે PA 12 ની કિંમત છે, અને PA શોધવાનું છે. સૂત્ર યાદ છે ને? અગાઉના વિડીયોમાં પણ આપણે આવો એક સમ ભણ્યા હતા, ઇન્ટ્રોડક્શનમાં પણ સમજાવ્યું છે. ઘટના એ થવાની સંભાવના વત્તા ઘટના એ ન થવાની સંભાવના બરાબર 1. આ ફોર્મ્યુલા છે. PA + PA 12 બરાબર 1. આપણી પાસે PA 12 ની કિંમત છે, એટલે PA શોધવાનું છે. PA ને કરો એકલો, 0.992 બરાબર ની પાછળ જશે એટલે માઇનસ થશે.
બાદબાકીમાં ભૂલ નહીં કરતા, નહીતર 1 માર્ક તમારો કપાઈ જશે. પોઈન્ટ વાળા બાદબાકીમાં જો કોઈ સંખ્યામાં પોઈન્ટ ન હોય તો આપણે પાછળ પોઈન્ટ મૂકીને 0 મૂકી દેવાના અને પોઈન્ટની નીચે પોઈન્ટ આવવું જોઈએ. 0 માંથી 2 ન જાય, લીધા 10. 0 કટ થઈ જાય તો 9 આવે. 0 કટ થઈ જાય તો 9. 8 નહીં કરતા, પછી પોઈન્ટની નીચે પોઈન્ટ 0.008. બસ, સમ ઓવર. હવે જુઓ, 2 માર્કમાં પૂછે તો આટલું વ્યવસ્થિત લખવાનું, અને જો ઓબ્જેક્ટિવમાં પૂછે તો આ પેલી 2 લાઈન નહીં લખતા, સીધો આ સૂત્રથી ચાલુ કરજો. કારણ કે ઓબ્જેક્ટિવમાં માત્ર સાચા જવાબથી મતલબ છે, રીતના માર્ક ન મળે. સાચો જવાબ હોય તો માર્ક મળી જાય. ઓકે, ઈઝી હતું, ઇમ્પોર્ટન્ટ છે. આગળ વધીએ. નેક્સ્ટ સમ. એક થેલામાં લાલ અને 5 કાળા દડા છે. થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. બહાર કાઢેલ દડો લાલ હોય કે લાલ ન હોય તેની સંભાવના કેટલી? એક બેગ છે જેની અંદર 3 લાલ ને 5 કાળા દડા છે. તો કુલ કેટલા દડા? 8 દડા છે. અગાઉના વિડીયોમાં મેં તમને સમજાવ્યું હતું કે આ પ્રકારનો કોઈ પણ સમ હોય સંભાવનાનો, સ્ટાર્ટિંગ કેમ કરશું આપણે? 2 લાઈન લખીને. એ 2 લાઈન કઈ હશે? અહીં દડાની કુલ સંખ્યા 8 છે. જે વસ્તુ હોય એની કુલ સંખ્યા લખવાની. દડા હોય તો દડાની કુલ સંખ્યા, પેન હોય તો પેનની કુલ સંખ્યા, લખોટી હોય તો લખોટીની કુલ સંખ્યા. તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ 8 છે. બરોબર, તો આ 2 લાઈન બધા જ સમમાં આવશે, ભૂલતા નહીં. આ વિડીયોના દાખલા વ્યવસ્થિત ધ્યાનથી સમજી લો, જેથી આ ભાષા તમને આવડી જાય અને બધા જ દાખલામાં આ એક જ ભાષાનો ઉપયોગ કરવાનો છે. હવે 2 દાખલા ગણવાના છે. પહેલા દાખલામાં પૂછ્યું છે લાલ હોય અને બીજા દાખલામાં પૂછ્યું છે લાલ ન હોય. યાદચ્છિક રીતે દડો બેગમાંથી કાઢવાનું છે. યાદચ્છિક રીતે એટલે જોયા વગર, આંખ બંધ કરીને એક બોલને આપણે કાઢી લેશું. તો એ લાલ હશે કે લાલ નહીં હોય? પહેલી ઘટનાને આપણે ઘટના A કહેશું, આ બીજી ઘટનાને ઘટના B કહેશું. ત્રીજી હોય તો ઘટના C. બરોબર? ઘટના A બરાબર, જો જે લખેલું છે ને એ જોઈ જોઈને લખી નાખવાનું. બરોબર? લાલ હોય, માત્ર લાલ હોય લખશો તોય ચાલશે, અને હજુ જો વ્યવસ્થિત લખવું હોય તો બહાર કાઢેલ દડો લાલ હોય. વીક સ્ટુડન્ટ જે નંબરની બાજુમાં લખેલું હોય એટલું લખશે તોય ચાલશે, માર્ક્સ પૂરા મળશે. તો લાલ હોય. લાલ કેટલા દડા છે? 3 દડા છે. તો લખશું ઘટના A થવાના પરિણામ 3 છે. તેથી ઘટના A થવાની સંભાવના, P એટલે ઘટના A થવાની સંભાવના. સૂત્ર લખવાનું, ઘટના A થવાના પરિણામ છેદમાં કુલ પરિણામ. ઘટના A થવાના પરિણામ 3 અને કુલ પરિણામ 8. છેદમાં તો હંમેશા કુલ પરિણામ જ આવશે. બસ, પૂરો. આ સૂત્ર નહીં લખો તો ચાલશે, પણ છતાંય સ્કૂલ ટીચરને પૂછી લેજો કે સૂત્ર લખવું જરૂરી છે કે નહીં. બોર્ડની એક્ઝામમાં નહીં લખો તો માર્ક નહીં કપાય, અને લખશો તો જરા વધારે સારું લાગશે આપણું, તો લખી નાખવાનું. ચલો, હવે ઘટના B. શું પૂછ્યું છે જુઓ? લાલ ન હોય તેની સંભાવના કેટલી એ નહીં લખવાનું, માત્ર આટલું જ લખવાનું, લાલ હોય અને લાલ ન હોય. છતાંય વ્યવસ્થિત લખવું હોય તો પ્રોપર લખીએ પૂરું. બહાર કાઢેલ દડો લાલ ન હોય. ટોટલ 8 દડા છે, જેમાંથી 3 દડા લાલ છે. આપણને કહ્યું છે કે લાલ નથી જોઈતું, તો એ 3 લાલ દડાને કાઢી નાખો કુલ પરિણામમાં. 8 માંથી 3 નીકળી જાય એટલે 5. તો ઘટના B થવાના પરિણામ
5 છે, તેથી ઘટના બી થવાની સંભાવના બરાબર ઘટના બી થવાના પરિણામ છેદમાં શું લખશું? કુલ પરિણામ 5 છેદમાં કુલ પરિણામ 8. સમ ઓવર. 2 માર્ક મળી ગયા. બધા જ સમ આવા છે, આનાથી અઘરું કઈ છે જ નહીં, સમજી લેજો. તો આ મૂકવાનું જ નથી આપણે. ઓકે, હજુ દાખલા નંબર 9 આપણે ભણશું અને પછી બધા સ્ટુડન્ટ્સને આ ચેપ્ટર આવડી જવું જોઈએ. અને નેક્સ્ટ સમ્સ છે એ તમારે જાતે સોલ્વ કરવાની ટ્રાય કરવાની છે. ચલો નેક્સ્ટ સમ, દાખલા નંબર 9. એક પેટીમાં 5 લાલ લખોટીઓ, 8 સફેદ લખોટીઓ અને 4 લીલી લખોટીઓ છે. તો લખોટી વિશે વાત છે. બસ આટલી રકમ જોઈને તમારે 2 લાઈન આવડી જવી જોઈએ. શું લખશું? જે આપણે અહીં લખી હતી પહેલી 2 લાઈન કયો, આને જોઈને કયો. દડાના બદલે લખોટી છે, તો અહીં લખોટીઓની કુલ સંખ્યા 5 ને 8 13 ને 4 17 છે. તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ 17 છે. પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે, તો બહાર કાઢેલી લખોટી લાલ હોય, સફેદ હોય અને લીલી ન હોય તેની સંભાવના કેટલી? 3 માર્કમાં ઘણી બધી વખત બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો છે. અહીં લખોટીઓની કુલ સંખ્યા 17 છે, તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ 17 છે. ઓકે, આ 2 લાઈન. હવે દરેક ઘટના માટે 3 સ્ટેપ છે, યાદ છે ને? ચલો પહેલો સ્ટેપ, ઘટના એ બરાબર લાલ હોય, બસ એટલું લખશો તો ચાલશે. છતાંય પૂરું લખવું હોય તો બહાર કાઢેલી લખોટી લાલ હોય. ચલો લાલ લખોટીઓ કેટલી છે? ઘટના એ થવાના પરિણામ બોલો. લાલ લખોટી 5 છે, ઘટના એ થવાના પરિણામ 5 છે. તેથી ઘટના એ થવાની સંભાવના બરાબર ઘટના એ થવાના પરિણામ છેદમાં કુલ પરિણામ. ઘટના એ થવાના પરિણામ કેટલા? 5 અને કુલ પરિણામ 17. પૂરું. 1 માર્ક મળી ગયો. આવી જ રીતે જો આ 3 સ્ટેપ ઘટના એ માં, એવી જ રીતે 3 સ્ટેપ ઘટના બી ના, 3 સ્ટેપ ઘટના સી ના અને શરૂઆતમાં 2 લાઈન. એટલું યાદ રાખી લો, બાકી બધું ઓટોમેટિક થઈ જશે. ચલો ઘટના બી માટે આપણે શું લખશું? સફેદ હોય અથવા બહાર કાઢેલી લખોટી સફેદ હોય. સફેદ લખોટી કેટલી છે? 8 છે. તો બોલો બીજી લાઈન શું લખું? ઘટના બી થવાના પરિણામ 8 છે. હવે સૂત્ર, ઘટના બી થવાની સંભાવના, પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ બી, ઘટના એટલે ઇવેન્ટ, ઘટના બી થવાના પરિણામ છેદમાં કુલ પરિણામ. ઘટના બી થવાના પરિણામ 8 અને કુલ પરિણામ 17. કટ થાય તો કરવાના, પણ અત્યારે નથી થતા, થશે તો કરશું. આવી જ રીતે ઘટના સી, બોલો શું લખશું? બહાર કાઢેલી લખોટી લીલી ન હોય. ઓકે, ઘટના સી બરાબર બહાર કાઢેલી લખોટી લીલી ન હોય. લીલી લખોટી નથી જોઈતી, ભાષા બરોબર વાંચજો. લીલી હોય એમ નથી પૂછ્યું, લીલી ન હોય. તો લીલી હોય એમ પૂછ્યું હોય તો 4 આવે,
પણ અત્યારે લીલી નથી જોઈતી, તો આ 4 ને માઇનસ કરી નાખો કુલ પરિણામમાં. કુલ પરિણામ 17, એમાંથી આ 4 લીલી લખોટી નીકળી જાય એટલે 13. ઘટના સી થવાના પરિણામ 13 છે. તેથી ઘટના સી થવાની સંભાવના બરાબર ઘટના સી થવાના પરિણામ છેદમાં કુલ પરિણામ 13 છેદમાં 17. દાખલો પૂરો. બસ આવા જ સમ્સ છે બધા, અને મને લાગે છે આ સમ્સ તો બધાને આવડવા જોઈએ, 10મા ધોરણના વિદ્યાર્થીને. આટલા મોટા છો તમે, અને હું તો એમ માનું છું કે આ પ્રકારના સમ તો 5મા વાળા સ્ટુડન્ટ્સ પણ કરી લે, એમને પણ પૂરા માર્ક મળે. તો આપણે તો 10મામાં છીએ, તો 1 માર્ક પણ ન જવું જોઈએ. આ વિડીયોમાં આટલું જ. આપણે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાકીના સમ સાથે. ત્યાં સુધી મહેનત કરતા રહ્યો, શીખતા રહ્યો. ઓલ ધ બેસ્ટ.